સુરતમાં પાલ મુકામે યજમાન શ્રી વરજાંગભાઈ રાણાભાઈ ચિલરિયાના નિવાસસ્થાને ચૈત્રી નવરાત્રિ અનુષ્ઠાન અર્થે પધારેલા દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય મહારાજ શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે 7મા દિવસની પ્રવચનમાલા રાજા જનકને એક સ્વપ્ન આવ્યું। એમાં એ ઘણા દિવસથી ભૂખ્યા હતા, એમના માટે ખીચડી બની રહી હતી। એવામાં 2 આંખલા લડ્યા અને ખીચડીનું માટલું તૂટી ગયું। એમનું સ્વપ્ન પણ તૂટી ગયું। એ પોતાના મહેલમાં સોનાના પલંગ પર સૂતેલા હતા। એમને સવાલ થયો કે આ સત્ય કે અસત્ય, કઈ અવસ્થા સત્ય, સુષુપ્તિ, સ્વપ્ન કે જાગ્રત? એમણે બધા વિદ્વાનોને એકત્ર કરીને સવાલ પૂછ્યો। કોઈની પાસેથી યોગ્ય ઉત્તર ન મળી શક્યો। આખરે એકવાર માત્ર 12 વર્ષના અષ્ટાવક્રજી જનક રાજાની સભામાં પહોંચ્યા। એમનું શરીર 8 જગ્યાએથી ત્રાંસું હતું। એ અપંગ હતા। સભાના દરબારીઓ એમને જોઈને હસ્યા। ત્યારે અષ્ટાવક્રજી પણ હસ્યા। જનક રાજાએ પૂછ્યું કે બાળક, આ બધા તો તારા પર હસે છે, તું કોના પર હસે છે? અષ્ટાવક્રજીએ કહ્યું કે હે રાજન, હું તારા પર હસું છું। તારો સવાલ તો આધ્યાત્મવાદી છે, પણ માણસો તે ચમાર જેવા એકત્ર કર્યા છે, જે માણસના બાહ્ય દેખાવ પર હસે છે। તારે જ્ઞાન જોઈએ છે ને, તો સાંભળ, એક પણ અવસ્થા સત્ય નથી, માત્ર એ અવસ્થા જોનારો, અનુભવનારો સાક્ષી જ સત્ય છે। એટલે જ આદિ શંકરાચાર્યજી કહી ગયા છે કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા।